સુરત શહેરમાં રવિવારે સામાજિક સમાનતા અને હકો માટે એક ઐતિહાસિક દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે સ્વાભિમાની આંબેડકરી સમાજ દ્વારા ભવ્ય સામાજિક ન્યાય યાત્રા યોજાઈ હતી. સવારના 10 વાગ્યે શરૂ થયેલી આ યાત્રાએ શહેરના માર્ગોને સંઘર્ષના સૂરો સાથે ગુંજાવી દીધા હતા. યાત્રાની શરૂઆત રિંગ રોડ ખાતે આવેલી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી થઈ હતી અને ડિંડોલી સુધી ભવ્ય રેલીના સ્વરૂપમાં આગળ વધી હતી. રસ્તા પર ઉતરેલી મહિલાઓ, યુવાનો અને વડીલોનો ઉત્સાહ સ્પષ્ટ બતાવી રહ્યો હતો કે હવે ભેદભાવ સામે સહનશીલતા નહીં પણ પ્રતિસાદનો સમય આવી ગયો છે. આ યાત્રાનું નેતૃત્વ યુવા નેતા કુણાલ સોનવણેએ કર્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ લડત કોઈ રાજકીય મંચ માટે નથી, પરંતુ માનવ અધિકારો અને સ્વાભિમાન માટે છે. તેમણે ઉમેર્યું કે આજના સમયમાં પણ રહેઠાણમાં ભેદભાવ, જય ભીમ બોલવા બદલ તિરસ્કાર અને સામાજિક અવરોધો જેવી સમસ્યાઓ હજુ જીવંત છે, જે બંધારણીય મૂલ્યોને સીધો પડકાર આપે છે. યાત્રા દરમિયાન ભેદભાવ બંધ કરો, સમાનતા અમારો અધિકાર છે જેવા નારાઓ સાથે શહેર ગુંજી ઉઠ્યું. અંતે ડિંડોલી વિસ્તારમાં સભા યોજાઈ, જ્યાં સમાજના આગેવાનો દ્વારા એકતા અને હકો માટે સતત સંઘર્ષ કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના વિચારોને જીવંત રાખતી આ યાત્રા માત્ર એક કાર્યક્રમ નહોતી, એ એક ચેતવણી હતી કે અન્યાય સામે હવે મૌન નહીં પણ મક્કમ અવાજ ઉઠશે. આપનો પરિચય? કુણાલભાઈ દાસ સોનોને. કુણાલભાઈ, કઈ જગ્યા ઉપર શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને ઉદ્દેશ્ય શું? આજે સામાજિક ન્યાય યાત્રા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસેથી કાઢવામાં આવી છે. આ યાત્રાનો ઉદ્દેશ સમાનતા અને બંધુતા અને સ્વતંત્રતા જે નિયમ સંવિધાનના છે એ પ્રમાણે જાળવાઈ રહે અને લોકોમાં જે ભેદભાવની ધારણા ચાલી રહી છે, કોઈ સોસાયટીઓમાં જાતિના આધાર પર મકાનો આપવામાં આવે છે, એ આધાર પર ન આપે અને માનવતાને જોઈને મકાનો આપે, એવી અમારી આશા અપેક્ષા અને આ રેલીનું રૂટ અમે રાખ્યું છે. એ પ્રમાણે કયા કયા વિસ્તારમાં ફરી અને કઈ જગ્યા પર સમાપન થશે? આ રેલી બાબા સાહેબની પ્રતિમા પાસેથી અત્યારે ચાલુ થશે અને ભાટેના, ભીમનગર, ત્યાર પછી નવાગામ, સાઈ પોઈન્ટ અને પ્રયોગશાળા સર્કલ પાસે સમાપન થશે. બહુ મોટી સંખ્યામાં અહીંયા લોકો જોડાયેલા છે અને આગળ જેવી જેવી રીતે રેલી જશે હજુ મોટી સંખ્યામાં લોકો જોડાશે. સમાજને એ જ મેસેજ આપવા માંગુ છું કે વ્યસન મુક્ત રહો અને જે સોસાયટીઓમાં અમારા લોકોને મકાન આપવાથી ના પાડે છે એવી સોસાયટીઓને ખુલીને તમે સરકાર પાસે ફરિયાદ કરો અથવા જે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો અને ખોટી રીતે કોઈ કામ ના કરે, એ પણ સમાજને હું સંદેશ આપવા માંગુ છું.